भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद महापुराण કહ્યું છે જેને એ શ્રી ભાગવત તે વેદવ્યાસજીએ રચ્યું છે, પણ સુખદેવજીનો સંવાદ છે, શિવજીનો અંશ અવતાર છે અને તે સુખદેવજીના સંવાદને સંસ્કૃતમાં ગીતા પ્રેસ ગોરખપુરમાં ભાગવતજીના પુરાણના પુસ્તકમાંથી જ આ ગુજરાતીમાં અનુવાદ જે તેમાં રાખેલો છે તે જનો પાઠ કરી રહ્યા છીએ। સર્વપ્રથમ ભાગવતજીની શરૂઆતમાં ભાગવતજીનું જે મહાત્મ્ય આવેલું અને તે મહાત્મ્યમાં જે વર્ણન છે તે 2 મિનિટ માટે લઈએ છીએ નિયમથી, તે લઈશું। સાથે આજે જે મહાત્મ્ય છે જે ભાગવતજીનું એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પણ પ્રગટ કર્યું છે કે ક્યારે શા માટે ભાગવતજીનો સંવાદ શ્રવણ કરવો જોઈએ। તો તેમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે 41 શિક્ષાપત્રો પ્રગટ કર્યા છે તેમાં 5મું જે શિક્ષાપત્ર છે તેમાં 6થો શ્લોક છે, તેમાં આ વર્ણન આવે છે કે વૈષ્ણવોને તદીયનો સંગ સુલભ ન હોય, તદીય વૈષ્ણવ જેને દેહ ધર્મો પીડા ના કરી શકતા હોય તે સ્થિતિએ પહોંચેલા, તેવા તદીયનો સંગ સુલભ ન હોય તો ભાગવતજીનું સેવન કરવાની આજ્ઞા કરી છે। હરિરાયજી મહાપ્રભુજીએ એક તો આ આજ્ઞા કરી કે તદીય જો દુર્લભ હોય તો ભાગવતજીનું સેવન અવશ્ય કરવું, અને બીજી આજ્ઞા આપે 41 પત્રોમાંથી 11મા પત્રમાં કરી છે 5મા શ્લોકમાં કે દીનતા અને લૌકિકમાં વૈરાગ્ય પ્રગટાવવા માટે, એટલે કે દીનતા ન આવતી હોય કંઈક કારણથી, વિદ્યાનો, ધનનો, પદનો, કુલનો અભિમાન સતાવતું હોય, એ દીનતા ન આવતી હોય અથવા તો લૌકિકમાં વધારે પડતી આસક્તિ હોય તો લૌકિકમાં વૈરાગ્ય પ્રગટાવવા માટે ભાગવતજીના ગુણગાનની આજ્ઞા કરી છે શ્રી હરિરાયજીએ। હવે આ ભાગવતજીનો જે મહાત્મ્યનો અધ્યાય છે એમાં જે સુખદેવજીએ આ ભાગવતજીની કથા કહી હતી તેને શ્રવણ કરવાનો મહિમા અહીંયા પ્રગટ કર્યો છે અને તેમાં સૂતજીએ કહ્યું છે, સુખદેવજીના શિષ્ય છે પરમ, કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ, જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ 3 પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે। એક સમયની વાત છે, ભગવદ્ કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ સૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું, એટલે ક્ષમા કરજો, આ વ્યાસજીએ સ્વયં ધ્યાનમાં દર્શન કરીને આ જે સુખદેવજીનું જ સંભળાવેલું જે ભાગવતજી છે પરીક્ષિતને, એ સુખદેવજીના કૃપાપાત્ર સૂતજી સંભળાવી રહ્યા છે નૈમિષારણ્યમાં। આ બધી જ લીલાના દર્શન વ્યાસજીએ કરી અને આ રચના કરી છે આ સંવાદની। તો બિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું કે તમે અમારા કાનો માટે અમૃત સ્વરૂપ સાર ગર્ભિત કથા કહો, જેથી અમારા અજ્ઞાનના અંધકારનો નાશ થઈ જાય। વળી વૈષ્ણવો માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે તે પણ કહો। આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે, વિવિધ ક્લેશોથી પીડાતા આ જીવોને શુદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે? હે સૂતજી, તમે અમને એવું સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય। ત્યારે કહે છે કે હે સૌનકજી, સૂતજીએ કહ્યું કે હે સૌનકજી, જે ભાગવત મહાપુરાણ છે તે હું તમને સંભળાવીશ, તે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરશે। હું તમને એવું એ સાધન બતાવીશ કે જેનાથી ભક્તિમાં વૃદ્ધિ થશે
અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ જશે. તો તમે સાવધાન થઈને તે સાંભળો. કેમ અત્યારે જે મહાત્મ્ય જ ચાલે છે, આ મહાત્મ્ય સુખદેવજીથી જ પ્રાપ્ત થયેલું. આપના શિષ્ય સૂતજી એ 88,000 નૈમિષારણ્યના જે ઋષિઓ છે, જે આજે પણ છે, હમણે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નૈમિષારણ્યમાં આપ ગયા હતા, પધાર્યા હતા, ત્યારે પણ આપ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં માનવની ગતિ નથી, એટલે આપની સાથેના સેવકોને ત્યાં જ છોડી અને આપ અંદર પ્રવેશી ગયા હતા. અને એમની સાથે જે સંવાદ થયો હતો 3 દિવસ સુધી, 3 રાત્રિ સુધી, તે વર્ણન મહાપ્રભુજીના તે બેઠકજીના, નૈમિષારણ્યની બેઠકજીના પ્રસંગમાં આવે છે. એટલે કહ્યું કે હું તમને તે સાધન બતાવીશ કે જેનાથી ભક્તિમાં વૃદ્ધિ થશે, ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ જશે, અને આ કળિયુગના જીવોમાં કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસથી સંપૂર્ણ નાશ કરવા માટે જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યનો અનેક જન્મનો પુણ્યોદય થાય છે, ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. આજે આટલું ઇનફ છે. બીજું મહાત્મ્ય પાછું આગળનું કાલે લઈશું. એટલે હવે જે પ્રસંગ છે ભાગવતજીનો કે ગઈકાલનો અધૂરો, એ છે 5મા સ્કંદમાં મહાભાગવત એવા ભરત રાજા, ઋષભદેવના પુત્ર, જેમને હરણ યોનિ પ્રાપ્ત થઈ ગઈ હતી, પરંતુ આપનું ભક્તિ અને જે બ્રહ્મજ્ઞાન માટેનું, જે આત્મજ્ઞાન માટેનું જે ભક્તિનું ભાથું હતું, તેને કારણે તેમને બધી સ્મૃતિ રહી અને તે હરણનો દેહ છોડી અને એક બ્રાહ્મણના ઘરમાં જન્મ્યા. અને પછી જે સ્થિતિ થઈ કે ભણ્યા નહીં, કેમ કે એમને સ્વયં સિદ્ધ આત્મજ્ઞાન હતું, એટલે મૂર્ખ જેવા રહ્યા. કારણ કે કોઈ પણનો સંગ થાય અને જો મોહ થાય તો વળી પાછો જન્મ થાય. તેમને જન્મ મરણથી મુક્ત થવું છે. અને એવું જે સ્થળ છે પ્રભુનું ધામ, કે જ્યાં ગયા પછી સંસારમાં પાછા આવવું પડતું નથી, એ ધામની પ્રાપ્તિ કરી લેવી છે. આપણે કહી શકીએ કે સાયુજ્ય મોક્ષ માટે આપ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા છો, પણ છતાંય મોહ ન થાય એટલા માટે બધાની સાથે હળતા મળતા નથી. અને જે કોઈ પછી કર્મ તો કરવું પડે, હળતા મળતા નથી, પણ સવાર થાય એટલે જે કર્મ છે તો કરવું પડે, કેમ કે મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. એટલે જે કોઈ પણ જે કામ બતાવે તો એ કરી લે, કારણ કે લોકો એને મૂર્ખ સમજે છે. એટલે ખબર છે કે એને કંઈ ગધા મજૂરી કરાવીશું તો એ ના નહીં પાડે, એટલે કોઈ એને સોંપી પણ દે કે તું આટલું મારું કામ કરી લેજે, આ મારો ખેતરમાં આટલો પાક કાપીને મને ઘર પાસે મૂકી જજે. તો એ બધું કર્યા કરે, કેમ કે કરતાં કરતાં પણ એમના આત્મામાં રમણ કરી રહ્યા છે. હવે એમને કંઈ કરવાનું બાકી નથી. હવે એમના જીવનમાં કોઈ કર્મો રહ્યા નથી. હવે આ દેહ ચાલે છે એ પ્રારબ્ધને લીધે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી જીવવું તો પડશે. તો જીવવું પડશે તો કર્મ પણ કરે તો સારું, કેમ કે લોકોની દ્રષ્ટિએ મૂર્ખ દેખાય તો લોકો આજ્ઞા કરે તો બધું કામ કર્યા કરે ગધા મજૂરીની જેમ, પણ અંદરથી તો એ આત્મામાં જ રમણ કરે છે. આત્માનું જે સુખ છે અવિનાશી, નિર્ગુણ નિરાકારનું, અથવા તો સગુણ ભગવાન વિષ્ણુનું પણ બ્રહ્મ જ્ઞાન માટેનું, કે જેમાં સાયુજ્ય મુક્તિ મળે. ભગવાનની લીલા કથામાં જે આપણા પુષ્ટિ માર્ગમાં અને મર્યાદા માર્ગમાં કહેવાય છે કે હરિના જન તો મુક્તિ નવ માગે, જન્મો જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવા નંદકુમાર રે. આ પાછો અલગ ભક્તિ માર્ગ છે. આ સગુણ સાકારમાં લીલામાં પ્રેમ થઈ ગયેલો છે, તેથી જ તે વધારે વિશિષ્ટ છે, જ્યારે આ હજી રસહીન છે. પણ આ પ્રસંગ જરૂરી છે. છેલ્લે કહેશે સુખદેવજી કે આ જે રીતિ છે બ્રહ્મ જ્ઞાન થઈ અને ભગવાન વિષ્ણુના ધામમાં જવાની, એ સાધારણ ગૃહસ્થજનો માટે એ અનુકરણીય કે અનુસરણીય નથી. એમ કરીને પછી આપ સમાધાન કરશે સુખદેવજી. તો ગઈકાલે આવ્યો કે એમના ભાઈઓએ એમના ખેતર ઉપર હવે રાખ્યા કે તમે બધે કામ કરો, તો ખરાબ દેખાય અમારું, અહીંયા જ રહો.
અહીંયા જ કરો, અને ઘરમાં તો આપે જ છે તમને ખાવા માટે. તો ત્યાં રહ્યા કે મારા ભાઈએ મને કામ સોંપ્યું એવું નહીં, ત્યાં રહ્યા. હવે જે ગઈકાલે પ્રસંગ આવેલો કે ભીલ ડાકુના સરદારે પુત્રની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ ચઢાવવાનો સંકલ્પ કર્યો, પણ તેણે જે મનુષ્યને નર બલિ તરીકે લાવીને રાખ્યો હતો તે ગમે તે રીતે ત્યાંથી છટકીને નાસી ગયો, અને ખૂબ શોધ્યો પણ હાથમાં ન આવ્યો. તે સમયે તેમને ખેતરની રખેવાળી કરતા આ ભરતજી દેખાયા. તે લોકોએ તેમને દોરડાથી બાંધી દીધા. ત્યારે ભરતજીએ કોઈ પ્રતિક્રિયા કરી નહીં. ભરતજીનું આત્મજ્ઞાન કેવું છે, અને આત્મજ્ઞાની લોકો કેટલા નિર્ભય હોય છે, અને એ પ્રારબ્ધને પૂરું કરવા માટે જ જીવતા હોય છે. એટલે જ્યારે આવું કંઈ સમય આવે કે જાણે કે મને કંઈ આ લોકો કરી રહ્યા છે, મને મારી નાખવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, એવું આવશે આગળ, પણ એમને પોતે આત્મા છું અને મારો નાશ કોઈ કરી શકે એવું નથી. જે ભગવાને ગીતામાં કહ્યું છે કે નાયનમ છેદંતી શસ્ત્રાણી કરીને જે શ્લોક છે કે આત્માને શસ્ત્ર છેદી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતો નથી. એ અવિનાશી છે, એ શબ્દો છે. પણ ભરતજીએ તો એને આત્મસાત કરી લીધું છે. એટલે હવે દેહ નથી, હવે એ આત્મા છે શુદ્ધ. હવે એને કોઈ મારી શકવાનું નથી. એ દ્રઢ અનુભવ અને જ્ઞાન સાથે એ જીવન જીવી રહ્યા છે. એટલે જ્યારે આ લોકોએ આવી રીતે બાંધ્યા તો પ્રતિક્રિયા નથી કરી, એટલે કે છૂટવા માટેનો કોઈ પ્રયત્ન ના કર્યો, અને તેમની સાથે ચાલવા લાગ્યા. તેઓ તેમને લઈ ચંડિકાના મંદિરમાં આવ્યા, ભદ્રકાળીના મંદિરમાં આવ્યા. ત્યાર પછી તેમને સ્નાન કરાવી કોરા વસ્ત્રો પહેરાવ્યા. એટલે બલિ ચડાવતા પહેલાંની જે વિધિ છે શરૂ થઈ ગઈ. એમને સ્નાન બાંધેલા જ છે, એમને સ્નાન કરાવવામાં આવ્યા. એમને કારણ કે ભાગી ના જાય, બલિ માટે થઈને જ પેલો રાખ્યો હતો. આની પહેલાં 32 લક્ષણો જોઈએ, એમાં કોઈ પણ ખોડખાપણવાળો પણ બલિ ના ચાલે. પાછું આવું બધું હોય છે. એટલે આમનામાં તો બધા લક્ષણો દેખાયા, પણ આ બ્રાહ્મણ છે એવી ખબર નથી એ લોકોને, આ ભીલ લોકોને. એટલે કે છે કે તેઓ તેમને લઈ અને પછી આ રીતે વસ્ત્રો પહેરાવ્યા, વિવિધ આભૂષણો પહેરાવ્યા, માળા તિલકથી શણગાર્યા, સારી રીતે ભોજન કરાવ્યું. તો આ ભોજન બી સારી રીતે કર્યું. એવું નથી કે આ બધા મને હવે બલિ ચડાવવાના છે તો મને ભોજનની ભૂખ નથી, એવું નથી કર્યું. ભોજન પણ આનંદથી કર્યું. પછી ભદ્રકાળી સામે માથું નીચું કરી બેસાડ્યા. ભરતજીનું મસ્તક કાપવા એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું. પણ આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુસ્સહ્ય, એટલે ભરતજીનો જો બ્રહ્મ તેજ હતું તેનાથી દાહ થવા લાગ્યો, અને તેઓ એકાએક મૂર્તિ ફોડીને પ્રગટ થઈ ગયા. એટલે મૂર્તિ હતી ભદ્રકાળીની, હાથમાં ખડગ અને ગળામાં મુંડમાળ, જીભ બાર, વાળ વિખરાયેલા. એ મૂર્તિમાંથી સાક્ષાત જ પ્રગટ થઈ ગયા ભદ્રકાળીજી. અને ત્યારે ખૂબ જ ભયંકર અને વિકરાળ સ્વરૂપ હતું. તેમણે ક્રોધિત થઈ અટ્ટહાસ્ય કર્યું. એ એમના ખડગને ઝૂંટવી લઈને, એટલે જે ખડગથી ભરતજીને મારવા માટે તૈયારી કરી હતી, તે જે મારનાર હતો એના હાથમાંથી ભદ્રકાળી માતાએ એ ખડગને ઝૂંટવી લીધું, અને પછી તે બધાએ પાપીઓના માથા છેદી નાખ્યા, બધાના ધડથી મસ્તકો અલગ કરી દીધા. શ્રી સુખદેવજી કહે છે કે સાચું જ છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ રીતે ઉલટો પોતાના ઉપર આવી પડે છે. જેવી રીતે અંબરીશ રાજા એ મહાપુરુષ હતા, ભગવાન વિષ્ણુની સેવા એ કરતા, જે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એ સ્વરૂપ છે અત્યારે દ્વારિકાધીશજીનું, એ આવી રીતે પહેલાં અંબરીશ રાજા પાસે હતું. એ સ્વયં સેવા કરતા, આખા કે ચક્રવર્તી રાજા હતા પૃથ્વી મંડળના, પણ તોય જાતે જળ ભરવા જાય, જાતે બુહારી કરે, અને 24 કલાક દ્વારિકાધીશજીની સેવા પૂજામાં આનંદમાં રહેતા. એટલે ભગવાને જાણ્યું કે આ તો રાજ્યનું પણ કામકાજ હવે નથી કરતા, તો સુદર્શનને આજ્ઞા કરેલી કે આમના રાજ્યમાં કોઈ પણ ઉત્પાત થાય તો તમારે રક્ષા કરવાની.
આ તરફ દુર્વાસા અને નારદ મુનિને સંવાદ થયેલો કે એવો કોઈ ભક્ત છે કે જેના માટે આપણને અત્યારે ગર્વ થાય. ત્યાં નારદ મુનિ કહે કે અંબરીશ રાજા છે. દુર્વાસા કે હું ના માનું, હું તો પરીક્ષા કરું. એટલે આવીને પરીક્ષા કરેલી. એકાદશીના પારણાના દિવસે જ આવ્યા, બારસના દિવસે પારણાના દિવસે જ આવ્યા અને ગયા સ્નાન કરવાનું કહીને, અને પછી ન આવ્યા. અને પછી જે લીલા થઈ અને જે મહાપુરુષ ઉપર અપરાધ કરવા ગયા, એટલે કે જટા, એ લીલા હતી. જટામાંથી એક વાળ પછાડી કૃત્ય ઉત્પન્ન કરી, જે બાળીને ભસ્મ કરવા દોડી. પણ સુદર્શને કૃત્યને તો બાળી, પણ દુર્વાસાને પણ દોડાયા વૈકુંઠ બ્રહ્મલોક કૈલાસ સુધી. આ લીલા હતી. શિવજીના અંશ અવતાર છે. આપે પ્રમાણ આપવું હતું કે જે બ્રાહ્મણો તપોનિષ્ઠ થઈને બીજા બધાને ભયભીત કરી શકે, પણ ભક્તોને ભયભીત કરવા જાય તો ઉલટું તેમને અવળું પડે. આ જ વાત અહીંયા પણ આવી. એના જેવી જ વાત છે આ, કે જેથી કરીને સુખદેવજીએ કહ્યું કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ રીતે ઉલટો પોતાના ઉપર આવી પડે છે. ભરતજીએ ભગવાનના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લઈ રાખ્યો છે. તેથી તેમને પોતાનું માથું કપાવવાનો અવસર આવવા છતાં કોઈ રીતે વ્યાકુળ થયા નહીં. તો ભક્તિ માર્ગમાં જુદી રીત છે. આપણા ભક્તિ માર્ગમાં મર્યાદા માર્ગીય અને પુષ્ટિ માર્ગીય. પુષ્ટિ માર્ગીયની અંદર જ્યારે આવી રીતે ભયની સ્થિતિ ઉત્પન્ન થઈ, તો એ જે થઈ તે વખતે શું નામ છે એમનું, ભૂલી જવાય છે, કૃષ્ણ ભટ્ટજીની સાથે જે હતા કે જેમને માર્ગમાં લૂંટારુઓએ બાંધી અને રાત્રિએ બીજે દિવસે મસ્તક કાપવાનું નક્કી કરી લીધું, પરંતુ તેમને ભય ના થયો. કીર્તન ગાવા લાગી ગયા કે આ રીતે પ્રારબ્ધ હશે શરીર છોડવાનું. પણ એમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં હતું કે શ્રી કૃષ્ણએ મારો જન્મ કર્યો છે ભૂતલ પર, અને હવે મને શરણે લઈ લીધો છે મહાપ્રભુજીની કૃપાથી, આડીથી ગુસાઈજીએ મને ભ્રમસબંધ કરાવી દીધો છે. તો પછી હવે જરૂરથી આ રીતે મારું શરીર છૂટવાનું હશે તો ભલે છૂટતું. એટલે ભયભીત નથી થયા અંત સમયે પણ. એમનું નામ હું અત્યારે ભૂલી ગયો છું. નિહાલચંદભાઈ. નિહાલચંદભાઈને એની સાથે એક સાધારણ વૈષ્ણવ પણ હતો. એ વૈષ્ણવને તો ભયંકર ભય ઉત્પન્ન થયો કે આ રીતે મારું મૃત્યુ, મારા ઘરના લોકો મારી પાછળ રોકકળ કરશે એમ કરીને એ તો ઊંઘી ના શક્યો, એ તો ગાઈ પણ ના શક્યો. પણ આ નિહાલચંદભાઈ આવી રીતે કીર્તનમાં મગન થઈ ગયા. પછી શું થયું એ પ્રસંગ જાણીએ છીએ આપણે. એટલે આ રીતે અહીંયા આ પણ માથું કપાવવાનો અવસર ઊભો થયા છતાં પણ વ્યાકુળ ન થયા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત એકવાર સિંધ સૌવીર દેશનો રાજા વ્યાકુળ થયા નહીં. પછી આગળ છે કે એક લીટી કે જ્યારે પછી આ રીતે ભદ્રકાળીએ બધાના મસ્તક કાપી નાખ્યા અને આપ તો હવે કોઈ હતું જ નહીં ત્યાં, એટલે આપ ચાલવા લાગ્યા. તો તે વખતે કહ્યું છે સુખદેવજીએ ભાગવતજીમાં કે તેમને તેનાથી હર્ષ પણ ના થયો કે જો બચી ગયો, અને આ લોકો મર્યા એનો શોક પણ ના થયો. એટલે આપણને એમ થાય કે શું આટલા કઠોર હશે? એવું નથી. એ લોકોને ખબર છે કે આત્મા જે અંદર હતો એને મારી શકવાની તાકાત તો ભદ્રકાળીમાં પણ નથી. એટલે આત્મા અચર અમર છે, પણ કામ જે કર્મો કરે છે એ પ્રમાણે એમને સૂક્ષ્મ શરીરમાંથી ખેંચી અને યાતના શરીરમાં નાખીને પછી એને નરકમાં લઈ જાય છે. અને જે શુભ કર્મ કરે છે એને સ્વર્ગના ભોગ ભોગવવા માટે લઈ જવામાં આવે છે. જે મિશ્ર કર્મ કરે છે એને ફરી મનુષ્ય તન મળે છે. પણ જે સમર્પણ કરી દે છે એને તો, જેને સમર્પણ કર્યું હોય, જેમણે રામજીને કર્યું હોય તો સાકેત ધામને પામે છે, વિષ્ણુ ભગવાનને કર્યું હોય તો વૈકુંઠ ધામને પામે છે, શિવજીને કર્યું હોય તો કૈલાસ ધામને પામે છે, અને જો ભગવાન ગોલોકપતિ શ્રી કૃષ્ણને કર્યું હોય તો તે ગોલોક ધામને પામે છે. તો હવે આગળનો જે પ્રસંગ છે એ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.